નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસનો 7મો અધ્યાય સાંભળીશું. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ સપ્તમો અધ્યાય. મલ માસનો પુરુષોત્તમ માસ થવું. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, પછી શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું કે તમે મલ માસને અહીં લઈને આવ્યા છો તો તે ઠીક જ કર્યું છે. એનું જીવન ઝેર બની ગયું છે. એનું કારણ એ કે તે સૂર્યની સંક્રાંતિથી રહિત માસ છે અને તેને શુભ કાર્યો માટે વર્જિત ગણવામાં આવ્યો છે. જેઓ સ્વામીપણાથી છકી ગયા છે તે મહિનાઓ તેનો તિરસ્કાર કરે છે. આથી હું મારા જે બધા ગુણો છે, કીર્તિ છે, મહિમા છે, ઐશ્વર્ય છે કે જેને લીધે લોકો મને પુરુષોત્તમ કહીને વંદે છે, તે મારા બધાય ગુણોનું આ અધિક માસને દાન કરું છું. આપ એને લઈને મારી સમક્ષ આવ્યા એટલે તમારા માન ખાતર એના દુઃખનો સર્વભાર મારે માથે લઈ લઉં છું. એનો કોઈ સ્વામી નથી તો આજથી હું એનો સ્વામી અધિષ્ઠતા દેવ છું. આજથી આ અધિક માસને સૌ પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે. પતિત પાવન પુરુષોત્તમ માસથી જગતના લોકો સુખ સમૃદ્ધિ પામશે અને ભવસાગર તરી જશે. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં તીર્થયાત્રા કરનારને, તીર્થ સ્નાન કરનારને, પુરુષોત્તમ વ્રત કરનારને, દાન કરનારને, પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળનારને સુખ, શાંતિ, સંપત્તિ અને મોક્ષ મળશે. આધિક માસને પુરુષોત્તમ નામમાં વિધાન આપી મેં મારા સમાન ગણ્યો છે એટલે તે તમામ મહિનાઓનો અધિપતિ ગણાશે. જે કોઈ શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસને પૂજશે તેના રોગ શોક શમી જશે, આધિ વ્યાધિ ઉપાધિ ટળી જશે. પુરુષોત્તમ માસને ભજશે તેનો દુઃખનો પડછાયો જોવા નહીં મળે અને દરિદ્રતાનું નામો નિશાન મટી જશે. જે આ પુરુષોત્તમ માસનું વિધિપૂર્વક પૂજન કરશે તેના સઘળા પાપો બળને ભસ્મ થઈ જશે અને તે મને પામશે. યોગીઓ, તપસ્વીઓ અને સંયમી બળો આ પુનિત ધામમાં આવી શકતા નથી, પણ જે અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરશે તે સરળતાથી ગોલોકમાં આવી શકશે. મારા ભક્તોની મનોકામના પૂર્ણ કરવા હું સદાય તત્પર રહીશ. પુરુષોત્તમને ભજનારો મનુષ્ય એવો પવિત્ર અને સાત્વિક બની જાય છે કે દુઃખ, વ્યાધિ અને ગઢપણ તેનાથી દૂર રહે છે. સ્ત્રીઓ માટે આ પાવન પુરુષોત્તમ માસ અતિ ઉત્તમ છે. જે સ્ત્રીઓ શ્રદ્ધા અને વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરશે તેને સૌભાગ્ય સાંપડશે, તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે અને આ મહિનામાં મારું પૂજન અને નામ સ્મરણ કરનાર પર હું પ્રસન્ન રહીશ. છતાં જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી તથા ધનનું સુખ પ્રાપ્ત કરી શકશે નહીં. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા કે હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળી ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાં સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં લાવ્યા અને તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખવા લાગ્યા. ઇતિ શ્રી બ્રહ્મ નારદ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મયનો મલ માસનું પુરુષોત્તમ માસ થવું નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે 4 ચકલીની વાર્તા સાંભળીશું. લક્ષ્મીપુર નામનું એક નગર હતું. પવિત્ર પુરુષોત્તમ માસ આવતા ભાવિક નર નારી નદીએ સ્નાન કરવા જવા લાગ્યા. ત્યાં સ્નાન કરી કથા વાર્તા સાંભળે અને એક વડ નીચે બેસીને સત્સંગ કરે, ઉપવાસ, ધારણા, પારણા, એકટાણાની વાતો કરે અને વ્રતનો મહિમા ગાય. આ વડની એક ડાળી પર 4 ચકલી માળો બાંધીને રહેતી હતી. વ્રત મહિમાની વાત સાંભળી 4 ચકલીએ નક્કી કર્યું કે વ્રતના પારખા તો કરવા જ જોઈએ. એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો, બીજીએ ધારણા પારણા શરૂ કર્યા, ત્રીજીએ એકટાણા લીધા. ત્યારે ચોથી બોલી કે મારે તો કંઈ કરવું નથી, ભગવાને પેટ આપ્યું છે તો ધરાઈને ખાવું, ભૂખ્યા શા માટે મરવું. હવે એવું બન્યું કે પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે 4 ચકલીઓ મૃત્યુ પામી અને 4 નગર શેઠના ઘેરે જન્મી.
શેઠને સંતાનમાં એક દીકરો જ હતો. વારા ફરતી વારા 4 લક્ષ્મી જન્મી, તેથી શેઠના આનંદનો પાર ન રહ્યો. ચારેય દીકરીને 5મો દીકરો લાડે કોડે ઉછરવા લાગ્યા. સમય જતાં દીકરીઓ ઉંમરવાન થઈ. સૌથી મોટી દીકરી રાજાના કુંવરને ગમી. બીજીના લગ્ન એક ધનપતિના પુત્ર સાથે થયા. ત્રીજીને હાટડી ચડાવતો પતિ મળ્યો અને ચોથીને મજૂરી કરતો વર મળ્યો. ભાગ્યની વાત છે, ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. ચારેય દીકરીઓ પરણીને સાસરે ગઈ. બીજા વર્ષે શેઠે દીકરાના લગ્ન લીધા અને દીકરીઓને તેડાવી ધામધૂમથી દીકરાને પરણાવ્યો. દીકરીઓને આગ્રહ કરીને રોકી અને પછી વિદાય વેળા આવી. મોટી દીકરીને 20 સોના મહોર દીધી, બીજીને 15 સોના મહોર દીધી, ત્રીજીને 10 સોના મહોર અને ચોથી નાની દીકરીને 1 જોડી કપડાં દીધા. ત્યારે નાની દીકરીની આંખમાં આંસુ આવી ગયા અને મોટી દીકરી નાની બહેનના આંસુ લૂછતા પૂર્વજન્મની વાત યાદ કરાવી. નાનીએ તત્કાળ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પુરુષોત્તમ માસ આવતા પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું. તો એ વ્રતના પુણ્ય પ્રભાવે અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત કરી. વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર, કરે ધારણા પારણા સુખ ભોગવે સંસાર. એકટાણા જે આદરે સમજે સદાચાર, વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તે શ્રદ્ધાથી તમારું વ્રત કરે, આ વિડીયો જુએ છે, સાંભળે છે, તમે તેને ફળજો, એવી જ અમારી તમારા ચરણોમાં પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણા વર્તમાન સુખ અને દુઃખ એ આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ છે. એટલા માટે જો આપણે આપણું ભવિષ્ય સુધારવું હોય તો આપણે વર્તમાનમાં સારા કાર્યો કરીએ, ભગવાનના જપ કરીએ, તો ભવિષ્યમાં અથવા તો આવતા જન્મમાં આપણે તેનું સારું ફળ અવશ્ય મળશે. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્યનો કથાનો 7મો અધ્યાય સાંભળ્યો. આશા છે કે આપ સૌ લોકોએ સાંભળ્યો હશે અને આગળ પણ પુરુષોત્તમ માસના બાકીના અધ્યાય સાંભળશો. તથા પુરુષોત્તમ માસમાં નિત્ય જે ભગવાનના પાઠ કરવાના હોય તે પણ આપ કરતા હશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનારા અવનવા વિડીયો આપને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. અને પુરુષોત્તમ માસ નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો.